હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો ઘણા દિવસો પછી આજે બ્લોગની શરૂઆત કરીએ છીએ અમે, અને બાળકો ગયા છે ઘરે. પણ હવે આઈ થિંક 10-15 દિવસની વાર છે. 10-15 દિવસ પછી બાળકો આવી જશે અને પછી આપણે આપણા પાછા વ્લોગ છે એ કન્ટિન્યુ રાખશું. પણ આ વ્લોગ છે એ 2 દિવસે 1 દિવસ કદાચ આવે, કારણ કે અમે જે પ્રવૃત્તિ કરતા હોઈએ એ પ્રવૃત્તિ તમને બતાવશું. પણ અને તમને કેવો લાગે છે અમારો આ વ્લોગ એ કોમેન્ટ જરૂરથી કરજો, અને એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. આજે આ જગ્યામાં આપણે ફૂલ ઝાડ વાવવા અને બગીચો કરવા માટે થોડી ઘણી માટી હટાવીને બીજી નવી માટી નાખવી છે. તેથી અમારા બેન કામે લાગી ગયા છે અત્યારે સવારમાં. અને અત્યારે આદિ છે એ પાણી પાઈ રહ્યો છે, બરાબર છે. છાડવાને જોઈ શકો છો તમે. સરસ મજાનો મીઠો લીમડો થઈ ગયો છે. આ ગુંદો છે આઈ થિંક, બરાબર છે. અમે તો અમદાવાદમાં રહ્યા એટલે થોડાક ઝાડવાની ઓળખ ઓછી હોય એવું છે. તો ફૂલ ઝાડ છે, આંબા છે, પપૈયા છે, એવું બધું છે, બરાબર છે. આ સરગવો છે ને આ ગુલાબ છે. એટલે એ રીતનું કામકાજ છે, બરાબર. આદિભાઈ પાણી પાય છે. હું મારું કામ પતાવીને અહીંયા આવી એટલે થોડીક વાર પપ્પા કરે છે. આ અમારો કાની છે, હાવજ, બરાબર છે, જે અમારું ચોકીદારી કરે છે. અને પપ્પા છે એ એમ કહે છે કે લાય હવે હું થોડીક વાર કરું, ત્યાં સુધી તું આરામ કર. એટલે પપ્પા કરે છે કામ. 2 ઢગલા પપ્પા કે હું કરી દઉં તને, થોડુંક થોડુંક કરીએ તો પતી જાય ને. અહીંયા ફૂલ છોડ વાવવા છે, બગીચો કરવો છે સરસ મજાનો, તો એ થઈ જાય. એટલે એના માટે કરીએ છીએ બધું, બરાબર. ઢગલા કરી નાખ્યા છે. આ રીતના માટી ઓછી કરવાની છે, બરાબર. તો ચલો મળીએ પછી કોઈક નવી પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો કેવો તડકો છે પપ્પા? તડકો કેવો છે? બહુ ગરમી પડે છે નહીં? છાંયો ગોતે છે પપ્પા. તડકો તો બહુ છે બાપા, જો ને. અત્યારે પપ્પા જઈ રહ્યા છે અમરેલી કુલર લેવા માટે. તો બાળકોમાં અત્યારે બહુ ગરમી છે, એટલે બાળકો હમણાં આવી જશે 10 દિવસમાં. તો બાળકોને ગરમી ન થાય એના માટે કુલર લેવા જાય છે. કુલર પણ હમણાં આવી જશે પપ્પા લઈને. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. બાળકો માટે કુલર આવી જશે, જોઈ શકો છો. બનાવ્યું છે બા અત્યારે જમવાનું. મુઠિયા ઢોકળા ને, અત્યારે મુઠિયા ઢોકળા બનાવ્યા છે, બરાબર છે. અમારા ભાણાભાઈ આવી ગયા છે, બરાબર. અમદાવાદથી મહેમાનો વિઝિટમાં આવ્યા છે, આજે સંસ્થાની મુલાકાતે આવ્યા છે. તો મળીએ આપણે મહેમાનને. આ બધા બાળકોના ડાઇનિંગ છે, પણ આ બધું કામ ચાલુ હતું, સીલિંગ કરાવ્યું એટલે આ ડાઇનિંગ ઉપર બધા જમે. અહીંયા ડાઇનિંગ હોય બધું.
આમ તો જો પણ ના એસી હોય તો ઈ તો પંખા કેટલા છે હા નાના મોટું હું અહીંયા થઈશું આ વાડામાં રમવા આવતું ખેતરના વાડામાં આ છોકરામાં રહેવાનું બધું એમ ને શું હલડીના દાદા આવે ને તો એમ કહેજો માંદળિયા ભજીયા વાળા કલ્યાણ બાપા એટલે ઓળખી જાય એનો કોક આવે ને અમારે હલડીનું તો કે ઓલી ભજીયાની દુકાન છે ને ખમણની દુકાન છે એટલે ઓળખી જાય ભજીયાની યાદ રાખજે પાણી કે માસી આવ્યા કે હા એટલે કે મારે છોકરાઓને મારા હાથે જ દૂધપાક જમાડવું છે ઘરેથી બનાવી લઈને બહુ મસ્ત બનાવ્યું હતું રસોડું છે કોણ બનાવે એના બા છે અને બધા મહેનત બધાને કરવાની મહેનત બધા કરે બહુ સરસ આ મને ગમ્યું હા અમારો બાપુ છે હા અમે ત્રણ અને દાદા મારા પપ્પા આમ આપણે વીરબેન પાણી છે તમે હા ચાલે મારા મામા ભાઈ એવડા છે તમારા ભાઈ રે ક્યાં ગામ માસિકા ઠીક અને મારે તો મારા મામા છે ડોબરિયા ક્યાં ગામ માવજીંજવા માવજી જવા છે અને હરી તો ધામીલિયા રે એ મામા કાસકે મામા હા તામર બે અમે અહીંયા અમારું નામ હતું મારા બસ સ્ટેન્ડ જ નથી હા હા બસ મારા બાપુજીનું નામનું બાજુ ઘણા હવે તૂટી ગયું છે હવે પછી તો કાંઈ મોટું જેમ થાય એમ નામ હતું મારા બાપુ સરપંચ હતા કમીના કમીના હા જમીન હશે ઓવિકા બાપુ બહુ સારું હતું આમાંથી નાનું હતું ભાઈ અત્યારે વઘાર કરે છે બરાબર છે પાણાભાઈ ચા પીને આવી ગયા છે જો અત્યારે ઈટુનું કામ શરૂ છે ઓલમોસ્ટ આટલી બધી ગોઠવી દીધી અહીંયા બરાબર છે અને મમ્મીને અમારો આ પૂરેપૂરો આખો સ્ટાફ છે ને જે ઈટું લે છે બરાબર છે બાહોતન બધાય મમ્મી આ બેન આ તો અમારો ભાણો આવી ગયો છે બરાબર છે અત્યારે ચલાવવાથી બધું શાકભાજી લઈ લીધું છે મટવું ને એવું બધું છે અને મમ્મી અહીંયા લે છે બધું બરાબર છે મમ્મી અહીંયા કરિયાણું લે છે બધું અમે છે ને આ દુકાનમાંથી કરિયાણું લઈએ છીએ શક્તિ પ્રોવિઝન સ્ટોરમાંથી અને અહીંયાથી દૂધ લઈએ છીએ બાળકો માટે અહીંયાથી બધું એ રીતનું છે ત્યારે ચલાળા શાકભાજી લેવા માટે આવ્યા હતા ને હવે નીકળશું અમે બરાબર આવી રીતનું કંઈક